સૌથી પહેલાં જોઈએ તમે અહીંયા જોઈ શકો છો ગ્રાઉન્ડ છે તે રસ્તાની બાજુમાં જ છે. રસ્તાની એક સાઈડ રહેવા તથા જમવાની વ્યવસ્થાઓ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી છે, જ્યારે બીજી સાઈડ ગ્રાઉન્ડ છે જે તમે અહીંયા જોઈ શકો છો. આ ગ્રાઉન્ડનો એન્ટ્રી ગેટ છે. એન્ટ્રી ગેટની અંદર જેવા તમે અંદર જશો એટલે સૌથી પહેલાં આ જગ્યાએ તમને ગ્રાઉન્ડની માહિતી દર્શાવાશે અને ગ્રાઉન્ડ માટે ખાસ અપીલ છે, જાહેર સૂચનાઓ લખેલી છે જે તમે અહીંયા બધી જોઈ શકો છો. જૂનાગઢના ગ્રાઉન્ડની અંદર તમારે 12 રાઉન્ડ દોડવાના આવશે અને ગ્રાઉન્ડની શરૂઆત કંઈક આ રીતની થશે. સૌપ્રથમ તમને 4 લાઇનમાં 50-50 ઉમેદવાર મિત્રોને એક સાથે રાખશે અને ત્યાંનો સ્ટાફ પણ ખૂબ જ સપોર્ટિવ છે. તમને ખૂબ જ સારો એવો સપોર્ટ મળી રહેશે. ત્યારબાદ દરેક ઉમેદવાર મિત્રોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કઈ રીતે તમારે રનિંગ કરવું, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી પ્રથમ 2 લાઇન અને ત્યાર પછી ત્રીજી ચોથી લાઇનને આવી રીતે દોડવાનું કહે છે. જ્યારે તમારો પગ છે તે સેન્સર ઉપર આવશે, જ્યાં સેન્સર હશે ત્યાંથી જ તમારો ટાઈમિંગ શરૂ થશે. એવું નથી કે પહેલાં ઉમેદવાર મિત્રનો પહેલાં ટાઈમિંગ આવશે અને તમે છેલ્લે હશો તો તમે મોડા પહોંચશો, પરંતુ જ્યારથી તમે સેન્સર ઉપર પગ રાખશો ત્યારથી જ તમારો ટાઈમિંગ શરૂ થશે. જેવી રીતે પહેલી 2 લાઇન પૂરી થશે એટલે પાછળ તરત જ ત્રીજી અને ચોથી એ લાઇનના ઉમેદવાર મિત્રોને પણ દોડવા દેશે. આવી રીતે કુલ તમારે 12 રાઉન્ડ દોડવાના હોય છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગ્રાઉન્ડ પરના સ્ટાફની વાત કરીએ તો ત્યાંનો સ્ટાફ પણ ખૂબ જ સપોર્ટિવ સ્ટાફ છે. તમને ખૂબ જ સારું એવું સપોર્ટ કરશે. જો તમે હાલતા હોય અથવા તો ગ્રાઉન્ડમાં તમારાથી દોડાતું ન હોય, થોડા ઘણા રાઉન્ડ દોડ્યા બાદ તો તમને ખૂબ જ સપોર્ટ પણ કરશે. થોડું દોડી લો સપોર્ટ પણ તમને આપશે. જ્યાં મિત્રો આવી રીતે ગ્રાઉન્ડ પણ ખૂબ જ સરસ છે. ત્યાં તમારે 12 રાઉન્ડ દોડવાના છે અને 12 રાઉન્ડ પણ તમે સ્મૂથલી દોડી શકો છો. જો તમે ઘરે પ્રેક્ટિસ કરતા હોય અને 26 કે 27 મિનિટ તમારે 5 કિલોમીટરની અંદર આવતું હોય તો જૂનાગઢનું ગ્રાઉન્ડ એવું છે, ત્યાંનો સ્ટાફનો સપોર્ટ એવો છે કે તેમને જોઈને તમે 25ની અંદર ઇઝીલી કવર કરી શકો છો. મતલબ કે 1 કે 2 મિનિટ સુધીનો ગેપ છે તો તમે કાઢી શકો છો. તો જે ઉમેદવાર મિત્રથી નથી થતું અને મારે ગ્રાઉન્ડમાં નથી જવું એવું વિચારતા નહીં, જૂનાગઢનું ગ્રાઉન્ડ હોય તો કમ્પલસરી એક વખત ગ્રાઉન્ડ કરવા જજો. તમને ખૂબ જ મજા આવશે, કારણ કે સ્ટાફ, ગ્રાઉન્ડ અને રહેવાની તથા જમવાની વ્યવસ્થા પણ ત્યાં બેરિકમાં આપેલી છે. એટલે ટાઈમ ટુ ટાઈમ તમે રહેવાનું, જમવાનું આ બધું ટાઈમ ટુ ટાઈમ કરી શકો છો. માટે ખાસ જો જૂનાગઢ ગ્રાઉન્ડ હોય તો દરેક ઉમેદવાર મિત્રો અહીંયા ગ્રાઉન્ડમાં અવશ્ય આવજો. દેખાઈ ગયો.
જેવું તમારું રનિંગ પૂરું થશે એટલે તમને આ રીતે બેસાડવામાં આવશે. ફેલ થયેલા ઉમેદવાર મિત્રો હશે તેમને સહી કરી અને બીજા ગેટેથી છૂટા કરી દેશે. જ્યારે પાસ થયેલા ઉમેદવાર મિત્રો હશે એમને આવી રીતે લાઇનમાં બેસાડી એક એક ઉમેદવાર મિત્રને લાઇનમાં બોલાવશે. ત્યારબાદ તેમનું બાયોમેટ્રિક મતલબ કે ચેસ્ટ અને હાઇટ માપવામાં આવતી હોય છે. જો ચેસ્ટ અને હાઇટની અંદર તમને ફેલ કરવામાં આવતા હોય ને તમને એવું થતું હોય કે અમારી હાઇટ થઈ જાય છે તો ત્યાં અપીલ બોર્ડ પણ હોય છે, ત્યાં તમે અપીલ કરી શકો છો. અપીલ થયા બાદ ફરી વખત તમારી હાઇટ માપવામાં આવતી હોય છે. એવી રીતે આગળની પ્રોસેસ થતી હોય છે. જે તમે અહીંયા જોઈ શકો છો બધા ઉમેદવાર મિત્રો લાઇનમાં બેઠા છે અને લાઇનમાં જાય છે તે દરેક ઉમેદવાર મિત્ર પાસ થયેલા ઉમેદવાર મિત્ર છે. અને એ પછીનો જે રાઉન્ડ હોય તે કન્ટિન્યુ દોડવાનું શરૂ રાખતો હોય છે, જે ગ્રાઉન્ડના ટ્રેક ઉપર તમે જોઈ શકો છો.